દાદાએ આયોજન કર્યું. ઘરે જ કથા કરું એટલે પણ સંભળાઈ જાય આખી કથા. એક પોતાને આખી કથા સાંભળવા માટે થઈને માણસે કથાનું આયોજન કર્યું. એટલી મોટી પોથી યાત્રા અને ગામના લોકોને ભેગા કર્યા. બધાને લઈને ખૂબ ધામધૂમથી નીકળ્યા. એટલા બધા ફૂલડાઓ ગામમાં વેરાવરાવ્યા, એટલા બધા ઢોલ નગારા શરણાઈઓ વાગે અને ચાલતા ચાલતા બરાબર આવતા હતા. જે દાદાએ કથા કરી હતી, આમ ખંભે એક થોડું નેપકિન નાખીને હાલ્યા આવે ને ઓલા એ બરાબર દાદાના કાન પાસે ફટાકડો ફોડ્યો. દાદાના કાનમાં દાગ પડી ગઈ. જેના ઉપર ભગવાનની અતિશય કૃપા થાય એ માણસ કથાને સાંભળે, એ માણસ કથામાં આવીને બેસે. રામચરિત માનસ એમ લખે, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાંવ દે યહી માર્ગ સોઈ. જેના ઉપર અતિશય પરમાત્માની કૃપા થાય ને એવા માણસો આવા માર્ગમાં પગ મૂકે છે. બાકી ભાગ્યમાં ન હોય તો કથા ન સાંભળી શકો. ઘણા લોકો નકર ભાગ્યમાં ન હોય તો કથા મંડપમાં આવીને હુઈ જાય. સુઈ જવાનો અર્થ એવો ન સમજતા હો તમે, અહીંયા નસકોરા બોલાવા માંડો એને સુઈ જા કહેવાય. અહીંયા આવીને તમે મોબાઈલમાં પડ્યા પડ્યા ગેમ રમો તેને શું કહેવાય? અહીંયા આવીને તમે મોબાઈલમાં વોટ્સએપ ચેક કરો એને શું કહેવાય? જે જગ્યાએ જે કામમાં તમારું મન ન હોય એ કામ તમે નિંદ્રમાં કર્યું છે, આવું મહાપુરુષો કહે છે. તો કથામાં આવો અને મન બીજે ક્યાંય વયું ગયું હોય તો તમે નિંદ્રમાં છો. કથામાં તો સજાગ રહેવાનું, સાવધાન રહેવાનું, મારાથી કોઈ કથાનો શબ્દ છૂટી ન જાય. આજે ઉદાહરણથી કથા ચાલુ કરું, તમને સમજાઈ જશે હમણાં. એક ગામડે એક દાદા હતા અને કથાનો એટલો બધો એને આમ શોખ. પણ જ્યારે જ્યારે ગામમાં કે જ્યાં ક્યાંય બીજી ત્રીજે કથા બેઠી હોય ને ત્યારે બરાબર એને ધંધો બરાબર હાલે. અને તમે બધાનો તો સમજી શકો છો ને કે ધંધો જ્યારે બરાબર ચાલતો હોય ત્યારે આપણી પાસે મરવાનો સમય ન હોય. ધંધો બરાબર હાલે ત્યારે મરવાનો વખત આપણી પાસે ન હોય. ઘણા દિવસથી આપણને કોઈ મળ્યા ન હોય ને આપણે પૂછીએ તમે તો હમણાં બહુ કામમાં પડી ગયા, નવરા થતા નથી. અરે ભાઈ, મરવાની નવરાઈ નથી હમણાં, તો અહીંથી વાત ચાલુ કરે, મરવાની નવરાઈ નથી. તો દાદા બહુ કામમાં હતા, પણ એને ઈચ્છા બહુ હતી કથા સાંભળવી છે, કથા સાંભળવી છે. દાદાએ નક્કી કર્યું કે આ વખતે બહુ પૈસામાં આપણને લાભ થયો છે ને ધંધામાં, ઘરે કથા કરી દેવી છે. પછી તો સંભળાય જ જાય ને. તો કથા ઘરે કરી અને આવું રૂડું આયોજન કર્યું. જેમ કનુભાઈએ, મને આનંદ એ વાતનો હતો કે જેટલો આનંદ આ કનુભાઈના પરિવારને હતો એના કરતા હવાયો આનંદ ગામના લોકોના ચહેરા ઉપર દેખાતો હતો. અહીંયા ગામને ઉમંગ હતો કે અમારા ગામમાં કથા થઈ રહી. ને મને આનંદ એ વાતનો છે કે મારે પહેલી વાર આ બાજુ મારા ઠાકોરજી આવ્યા છે. હજી વિજાપુર તાલુકામાં મહેસાણા સુધી ઠાકોરજી આવી ગયા હતા, પણ આ બાજુના પરંગણામાં આ મારા ઠાકોરજી પહેલી વાર આવ્યા છે. એવી મહેમાન ગતિ કરજો કે આવું ગમે. આયા તો દાદાએ આયોજન કર્યું. ઘરે જ કથા કરું એટલે પણ સંભળાઈ જાય આખી કથા. એક પોતાને આખી કથા સાંભળવા માટે થઈને માણસે કથાનું આયોજન કર્યું. એટલી મોટી પોથી યાત્રા અને ગામના લોકોને ભેગા કર્યા. બધાને લઈને ખૂબ ધામધૂમથી નીકળ્યા. એટલા બધા ફૂલડાઓ ગામમાં વેરાવરાવ્યા, એટલા બધા ઢોલ નગારા શરણાઈઓ વાગે. રામજી મંદિરેથી પોથયાત્રા નીકળી અને ચાલતા ચાલતા બરાબર આવતા હતા. એમાં બરાબર એક શેરીમાં વળવાનો વારો આવ્યો પોથયાત્રામાં. અને ગામના લોકોને એટલો ઉમંગ, એટલો ઉમંગ. એમાં એક જણો બરાબર જરા ગામમાં જરાક આમ મોભી જેવો વધારે,
એના ઘરે બરાબર પેલી બંદૂક હતી. એ બંદૂકો બધા આમ ફોડી ફોડીને અવાજ કર્યા કરે, ફટાકડા ફૂટે. એમાં બરાબર આમ વળ્યા શેરીમાં. જે દાદાએ કથા કરી હતી, આમ ખંભે એક થોડું નેપકીન નાખીને હાલ્યા આવે ને ઓલા એ બરાબર દાદાના કાન પાસે ફટાકડો ફોડ્યો. દાદાના કાનમાં ધાક પડી ગઈ. તમરા જ બોલે, કાંઈ સંભળાય નહીં. આટલું સરસ આયોજન, પોથયાત્રા અહીંયા આવી, ભગવાન ભાગવતજી પધાર્યા, આરતી ઉતારી, ગોરબાપાએ ભટ્ટબાપાએ કથા ચાલુ કરી, માતમ વર્ણવ્યું, પણ બાપાને ઓલી ધાક ખુલે નહીં. ઘરે જઈને તેલના ટીપા નાખ્યા, ધાક ન ખુલે. એક દાડો, 2 દાડા, 3 દાડા આમ થતું જાય. અને તમને ખબર છે ધાકની દવા ન આવે. આમ સમજે છે મારો શબ્દ તળપદી ભાષાનો? ધાક પડી જાવ ખબર ને? આમ કરતા કરતા 7 દિવસ પૂરા થઈ ગયા પણ દાદાને ધાક ન ખુલી. પાછી ગામમાં જેમ પોથયાત્રા કરી હતી એમ દાદાની ઘરે ભગવાન ભાગવતજીને લઈને જતા હતા અને ઓલા ભાઈએ ફરી પાછો ફટાકડો ફોડ્યો કાન પાસે, ધાક ખુલી ગઈ. મારો કહેવાનો ભાવ આ હાસ્ય સાથે એટલો છે, કદાચ આ દ્રષ્ટાંત કાલ્પનિક હશે પણ મારો ભાવ એવો છે કે જો તમારા ભાગ્યમાં ન હોય તો તમે ઘરે કથા બેહાડો તોય તમને સાંભળવા ન મળે. આજે ચૌધરી પરિવારે આટલું મોટું મંગલ મહોત્સવ કરે છે અને તમને બધાને કથા સાંભળવા મળે છે. આ તમારા કેટલાય જન્મના પુણ્ય હશે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. તમારા કેટલા જન્મોની કમાણી છે કે તમને આજ ભગવાનની કથા મળી છે. બીજી એક વાત કહું, ભગવાન ભાગવતની કથાને અને સંપત્તિને કાંઈ લેવા દેવા નથી. ભાગવતની કથા લોકો એમ કહે ભાઈ એ તો 2 નંબરના પૈસા હોય ને એટલે થાય બધું. હા, આટલી મોટી કથા કરે તો લોકો, અને દુનિયા છે, कुछ तो लोग कहेंगे लोगों का काम ही है कहना. તો લોકો વાતો કરતા હોય, એવી કમેન્ટ પાસ કરતા હોય કે ભાઈ આટલું મોટું આયોજન થાય, બધું 2 નંબરનું હોય નકર ન થાય. પછી મને ક્યારેક કાને વાત આવે તો હું તો જાહેરમાં કહું 1 નંબર વાળા સત્યનારાયણની કથા તો કરી, તને ખબર પડે કેમ થાય છે. એમ સત્યનારાયણની કથા ન થાય. ભાગ્યો દયેન બહુ જન્મ સમર જીતેન. પદ્મ પુરાણ એમ કહે છે કે અનેક જન્મના પુણ્ય હોય તો તમને ભગવાન ભાગવતજીની કથા સાંભળવા મળે. તો આજે આ ચૌધરી પરિવારે આટલું મોટું મંગલ આયોજન કરીને આપણને એનો લાભ આપ્યો છે. એકવાર ખૂબ તાળીઓથી પહેલા તો કનુભાઈના પરિવારને આશીર્વાદ આપો કે એમને આટલો સરસ વિચાર આવ્યો. નહીં તો આટલા પૈસામાં કદાચ એ પોતાના પરિવારના લોકોને લઈ અને તીર્થમાં જઈને કથા કરી શકતા હતા, પણ એમણે પોતાના ગામ પ્રત્યેની ભાવના અને બહાર જઈને પોતાનો પરિવાર જ કથા સાંભળી શકે એવું નહીં, આજુબાજુના પરંગણાના લોકો પણ ભગવાન ભાગવતની કથા સાંભળી અને પોતાના જીવનમાં આનંદને પ્રાપ્ત કરે એવો સદવિચાર આ પરિવારને આવ્યો છે. એટલે સરાહનીય છે અને એ પરિવારના આ વિચારને આપણે આશીર્વાદ આપવા જોઈએ કે તમને આવા નવા ઠાકોરજી સારા વિચારો આપે. જેની પાસે સારા વિચારો છે એ સુખી છે, બાકી પૈસાવાળા બધા દુઃખી છે. ખાલી પૈસાથી સુખ મળતું હોય એવા સંસારમાં ક્યાંય નથી. જેના ઘરમાં પૈસા અઢળક હોય પણ સારા વિચાર ન હોય, તમને નજર કરી જોજો એકવાર. 6 વાગ્યા સુધી ને કનુભાઈ, આજે કેટલા વાગ્યા સુધી? તમે લોકો કેટલા વાગ્યાથી બેહવા વાળા છો એ કોને? પછી હું કથા ચાલુ રાખું ને તમને એમ થાય 7 વાગ્યા સુધી. વાહ, ધન્યવાદ. હું તો ગભરાઈ ગયો તો મારે 6 વાગે કથા પૂરી કરવાની, 5:45 થઈ ગયા છે. અહીં તો હજી મંડાણ થયું છે. અહીં તો અમલ્યો લઈને હું દવા ઘોળું છું. હજી તો ઓલા છોકરાને પાવા હાટું આપણે અમલ્યામાં દવા ઘોળીએ ને, આ તો દવા ઘોળું છું. હજી તો પાવાનું બાકી છે, નાક બંધ કરીને. પણ આજે બપોર પછીનો આપણો કથાનો ક્રમ હતો. આવતીકાલે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીની કથા છે અને 9 વાગે મારે આવવાનું છે.
9 વાગે મારે આવવાનું છે. બસના ડ્રાઈવર બસની સીટ ઉપર બેસી જાય પછી આપણે દોડીને ચડવા ન જવાય. સમજાય છે મારી ભાષા? ગોપાલભાઈ, આજે મારે ડીસી ને ગોપાલભાઈ અમેરિકાથી કથા સાંભળવા આવ્યા છો. તો એમના ઘરે ઠાકોરજી અમેરિકા પધરામણી કરી આવ્યા છે મારા. ડ્રાઈવર એની સીટ પર આવી જાય પછી તમે બસમાં ચડવા જાઓ તો જગ્યા ન મળે, અથવા તો દરવાજો ખોલીને પહેલા બસ ઉપડી જાય. મારી પ્રાર્થના એ છે કે મારે 9 વાગે આવવાનું છે. તમારે કમસે કમ 15 મિનિટ વહેલા આવીને તમારી જગ્યા લઈ લેવી. 8:45 વાગે તમારે આવી જવું, આવીને બેસવું. અહીંયા તમારે ટિકિટ લેવાની છે. ટિકિટ વગર તમને બહુ યાત્રામાં મજા નહીં આવે. ગોપાલ માસ્તર ટિકિટ માગે, દોડા દોડી થાય છે. આ જગ્યા કોની છે? આ ધરતી કોની છે? આ જમીન કોની છે? ઓકે, જેની જમીન છે એની. મારે કામાંથી એક ખોબઈ ધૂળ લઈને જવાની ઘરે, પણ એટલું ચોક્કસ કહું છું કે આ ધરતીમાં રધી બહુ છે. અહીંયા આ મંડપની ઉજાસ બહુ છે આજે. હા, જેની છે એની, પણ આ મંડપની ઉજાસ કંઈક અલગ છે. નહીં તો બેસતાની સાથે કથા ચોટી જાય ને એવું બનતું જ નથી. કે હા, વ્યાસપીઠે બેઠા પછી કેટલી વખત તો એને ઘડવું પડે તે મજા આવે. આપણી ભાષામાં ઓલું લઢણીયું કહી ને, પણ એમ જ્યારથી હું કથા, મેં જો કે ગામમાં પ્રવેશ કર્યો ત્યારે જ કનુભાઈને કહ્યું કે તમારા ગામની રધી બહુ સારી છે. ગામમાં પ્રવેશ કરતા જે માણસનું મન પ્રફુલ્લિત કરી દે એવી તમારા આખા ગામની ભૂમિ છે. તો પરમાત્માની કથાનો સમય આપણો સવારે 9 થી બપોરનો 1નો છે. છ દાડા તમારી પાસે બાકી છે. કેટલા? અને આ 6 દિવસ તમારે વહેલા ઉઠીને ઘરના કામ કરી લેવા. અને આ બેનો બધા વહેલા નવરા થઈ જાય એટલે આપણે થોડુંક વહેલું ઉઠી જાવ. સૌથી મોટી ઉપાધિ હોય ને, એને અહીંયા આવવું હોય પણ આપણે હજી ઉઠાનો એટલે આપણો ચા કોણ બનાવે પછી? એટલે એનું મૂંગણ એમ હલવાનું હોય. એટલે તમને બધાને મારી પ્રાર્થના છે, વડીલોને, કે તમારે થોડા 6 દિવસ તમારે વહેલું ઉઠી જવું ને કાં સાંજે કહી દેવું કે મને સવાર ઉઠાડતા નહીં, હું મારી હાથે ચા બનાવી લઈશ. તમારે જવું હોય તે તમે જાઓ, અમારે જઈ આવવું તે અમે આવશું. એટલે મારી પ્રાર્થના છે કે 6 દાડાનો લાભ તમારા હાથમાં આવ્યો છે, એને જવા ન દેશો. ભગવાનને એટલી પ્રાર્થના કરજો કે દો એક એવો રંગ મારી જિંદગીમાં છાંટી દો કે પછી જિંદગીમાં ક્યારેય ઓછો અને આછોય ન થાય. વેળા કે વારીના થાય ભલે છંટકાવ, કેસરિયો રંગ તને લાગ્યો એલા કાનુડા. ભગવાનનો રંગ આપણને લાગ્યો છે. અને ઠાકોરજીને પ્રાર્થના કરજો કે તમને જે આજે આ રંગ લાગ્યો છે ને એ રંગ હવે ઓછો ન થાય. પરમાત્મા માટે તમારા બધા તરફથી ભગવાનને પ્રાર્થના કરું. 2 પંક્તિમાં બે પંક્તિઓ બહુ સુંદર છે. એક એવા તે રંગે મને રંગી દે કાનજી,
ઓછો કે આછો તે થાય ના, એક એવા તે રંગે મને રંગી દે કાનજી, ઓછો કે આછો તે થાય ના, એક એવા તે રંગે મને રંગી દે કાનજી, ઓછો કે આછો તે થાય ના, એક એવા તે રંગે મને રંગી દે કાનજી, ઓછો કે આછો તે થાય ના, વેળા કે વારી ના થાય ભલે છંટકાવ, વેળા કે વારી ના થાય ભલે છંટકાવ, ભીતરથી રંગ એનો જાય ના, ભીતરથી રંગ એનો જાય ના, એક એવા તે રંગે મને રંગી દે કાનજી, ઓછો કે આછો તે થાય ના,